બનાસકાંઠામાં સુશાસનની મહેક, અટલ નેતૃત્વ, અવિરત વિકાસ, નમો ડ્રોન દીદી યોજના, બનાસકાંઠાના આશાબેન ચૌધરીની આત્મનિર્ભરતાની સફળ ઉડાન। સરકારશ્રી તરફથી અમને ડ્રોન, ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ કુલ મળી 17 લાખ રૂપિયાની સહાય કીટ મળી હતી। આજે હું લખપતિ દીદી પણ છું તેવું આશાબેન ચૌધરીનું કહેવું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમારા જેવા બહેનોની ચિંતા કરી ને અમે આત્મનિર્ભર બની શકીએ તે દિશામાં યોજના બનાવી તે બદલ સરકારશ્રીનો આભાર તેવું આશાબેન ચૌધરીનું કહેવું। બનાસકાંઠાથી લઈ મધ્યપ્રદેશ સુધી અમને ડ્રોનથી દવા છંટકાવ માટે ઓર્ડર મળ્યા છે તેવું આશાબેન ચૌધરીનું કહેવું। સુશાસન એ પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના રાજકીય જીવનનો મૂળભૂત સિદ્ધાંત હતો, જે તેમની લોકશાહી, દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા, પારદર્શિતા, લોકોની આકાંક્ષાઓને અવાજ આપવા ને ભારતને સમૃદ્ધ બનાવવાના તેમના વિઝન સાથે જોડાયેલો છે, જેના ભાગરૂપે તેમના જન્મદિવસ એટલે તારીખ 25 ડિસેમ્બરને ભારતમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। નમસ્કાર, હું ચૌધરી આશા, ગામ તાલેપુરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। મેં મારા સખી મંડળથી શરૂઆત કરી। અમે પહેલાં એક સખી મંડળ બનાવ્યું, પછી અમે બધી બહેનો ટ્રેનિંગ લેવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર GLPC અને આત્મામાં જતા ત્યાં પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લેતા ત્યાં ડૉક્ટર પવાર સાહેબે અમને માહિતી આપી કે નમો ડ્રોન દીદી યોજના આવી રહી છે। તો આ યોજનામાં મેં નામ નોંધાવ્યું। પછી મારું ઇન્ટરવ્યૂ થયું। ઇન્ટરવ્યૂ થયા પછી અમે પૂના ટ્રેનિંગ માટે 15 દિવસ ગયા। ત્યાં ટ્રેનિંગમાં એક્ઝામ પાસ કરીને મને ડ્રોન પાયલોટનું લાઇસન્સ મળ્યું। લાઇસન્સ મેળવ્યા બાદ મીડિયા ભાઈઓ દ્વારા ન્યૂઝમાં આવી ગયું હતું, એટલે બધાને ખબર હતી કે અમને લાઇસન્સ મળી ગયું। તો ત્યાંથી જ ઓર્ડર આવવાના શરૂ થયા। એટલે 1 મહિના બાદ અમને ડ્રોન, ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ અંદાજિત 17 લાખની કીટ અમને ઘર બેઠા આપવામાં આવી સરકાર તરફથી ફ્રીમાં। તો પછી અમને ઓર્ડર આવવાના શરૂ, તો હું 2 મહિનાની અંદર લખપતિ દીદી બની ગઈ હતી। અને પછી મારા કોઈ જગ્યાએ ઓર્ડર શોધવા જવા ન પડ્યા। ઓલરેડી મારે બધી જગ્યાએ જિલ્લામાં, જિલ્લા બહાર અને મધ્યપ્રદેશ સુધીના મને ઓર્ડર આવવા લાગ્યા। તો મેં કામ કર્યું અને અત્યારે હાલ પણ મારું કામ ચાલુ છે। માટે હું સરકારશ્રીનો, GLPCનો, આત્મા, KVK અને શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કે જેમને વિચાર્યું અમારી બહેનો માટે કે બહેનોને કેમ કરીને આત્મનિર્ભર બનાવી અને અમારા જેવી બહેનો માટે નમો ડ્રોન દીદી યોજના લાવી, માટે હું દરેકનો આભાર માનું છું।